જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે અમે તમને સંસારની એવી હકીકતથી વાકેફ કરવાના છીએ જેને જાણીને તમે ચોંકી જશો અને તમારી આંખમાંથી આંસુ આવી જશે। આજની કહાની ખૂબ જ દર્દ ભરેલી છે, તેથી કહાની છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। તો ચાલો કહાની શરૂ કરીએ। મણીબેનને આજે સવારથી જ ક્યાંય મન લાગતું ન હતું। માથાનો દુખાવો અને શરીરના દુખાવાને કારણે થોડા ચક્કર આવી રહ્યા હતા, એટલે એમણે એવું વિચાર્યું કે કદાચ કામના થાકને લીધે આવું થઈ રહ્યું હશે, એટલે તેઓ એની અવગણના કરીને પોતાના કામમાં લાગી ગયા। બધું જ કામ પૂરું થયું ત્યાં તો બપોર થઈ ગયું અને આજે એને કંઈક ખાવાનું પણ મન ન હતું, છતાં પણ એમણે થોડો શીરો બનાવી લીધો અને ખાધા પછી થોડા સમય આરામ કરવા માટે પથારીમાં સૂઈ ગયા। પરંતુ માથાનો દુખાવો ઓછો થવાનું નામ નહોતો લેતો, એટલે એમણે કપાળ પર થોડી બામ લગાવી અને આંખો બંધ કરીને પથારીમાં આડા પડી ગયા। આજે એમને પોતાના પતિ મગનભાઈની ખૂબ યાદ આવી રહી હતી અને ખરેખર મગનભાઈ તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા। ક્યારેક એને થોડું ઘણું માથામાં દુખતું તો તેઓ મણીબેનનું માથું દબાવી આપતા અને પોતાના હાથે ચાય બનાવી આપતા। એમના પતિ ખૂબ જ સારા હતા। આવું બધું વિચારતા વિચારતા મણીબેનની આંખોમાં આંસુ આવી ગયા। ત્યારે જ એને ખબર પડી કે એના શરીરનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે, એટલે ઘરમાં રાખેલા થર્મોમીટરથી તપાસ કરી તો શરીરનું તાપમાન 105 ડિગ્રીએ પહોંચી ગયું હતું। ત્યારબાદ જેમ તેમ કરીને તેઓ ઊભા થયા અને ઠંડા પાણીના પોતા એના કપાળ પર મૂકવા લાગ્યા। એમણે એવું વિચાર્યું હતું કે હવે વધારે વાર લગાવી એ યોગ્ય નથી। રાત થઈ ગઈ હતી એટલે સવારે દવાખાને બતાવી દઈશ। આવું વિચારીને એમણે પોતાના પુત્ર નવીનને ફોન લગાવ્યો, એટલે નવીન કહેવા લાગ્યો કે હેલો મમ્મી, તમે આજે અચાનક જ મને કેમ યાદ કર્યો? ત્યારે મણીબેન બોલ્યા કે બેટા, મને ખૂબ વધારે તાવ આવી ગયો છે, એટલે કદાચ તું આવી શકે તો અહીંયા આવીને મને કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરાવી દે। મણીબેને ધ્રુજતા અવાજે આવું કહ્યું। ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં, મારે તો કાલે ખૂબ જ અગત્યની મીટિંગ છે, કેટલાક મોટા ઓફિસરો આવવાના છે અને કદાચ હું મીનાને મોકલી દેત, પરંતુ ધ્રુવની તબિયત પણ સારી નથી। આવું કહીને દીકરાએ પોતાની લાચારી વ્યક્ત કરી, એટલે મણીબેન કહેવા લાગ્યા કે બેટા, તું શિવાનીને ફોન કરીને બોલાવી લે ને, એને ત્યાં તો એના સાસુ સસરા પણ છે, એટલે એ લોકો 1-2 દિવસ ઘર સંભાળી લેશે। ત્યારે નવીન બોલ્યો, માં, તમે ખોટું ના લગાડતા, મારી મજબૂરી સમજવાની કોશિશ કરો। પોતાના પુત્રના આવા જવાબથી મણીબેન હેરાન રહી ગયા। ત્યારબાદ એણે પોતાની પુત્રી શિવાનીને ફોન કર્યો, એટલે દીકરી કહેવા લાગી, માં, કદાચ મારું ચાલતું હોત તો હું અત્યારે જ આવી ગઈ હોત, પરંતુ આ દિવાળીએ મારી નણંદ અમેરિકાથી આવવાની છે અને એ પણ 3 વર્ષ પછી આવી રહી છે, એટલે મારે પણ ઘણી બધી તૈયારીઓ અને ખરીદી કરવાની છે, અને આ તૈયારીમાં જો કંઈ કમી રહી જશે તો મારા સાસુને ખોટું લાગશે, એટલે તમે નવીનભાઈને બોલાવી લો। મારી ગઈકાલે જ એની સાથે વાત થઈ હતી અને આવતીકાલે શનિવાર છે, એટલે તેઓ વીકેન્ડમાં પિકનિક મનાવવા જઈ રહ્યા છે, અને પિકનિકનો પ્રોગ્રામ તો પછી ક્યારેક પણ બનાવી શકાય છે। મણીબેન પોતાની દીકરીની વાત સાંભળીને ચોંકી ગયા અને વિચારવા લાગ્યા, મારો દીકરો મારી સાથે કેટલું ખોટું બોલી રહ્યો છે।
પોતાની જન્મદાતા મા સાથે પણ રમત કરી રહ્યો છે. ત્યારબાદ મીનાબેને કોઈને કંઈ ન કહ્યું અને બીજા દિવસે સવાર પડતાં જ એમ્બ્યુલન્સ બોલાવીને એકલા જ હોસ્પિટલે જવાનો નિર્ણય લઈ લીધો. અને એમની નોકરાણી રાધિકા સવારે વહેલા આવતી હતી, એટલે એની મદદથી મણીબેન અમુક જરૂરી વસ્તુઓ ભરીને બેગ લઈને હોસ્પિટલે જતા રહ્યા. તેઓ તાવથી ધ્રુજી રહ્યા હતા, એટલે એને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા. તાવ હવે 106 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, એટલે ડૉક્ટરે તાવ ઓછો કરવા માટે ઇન્જેક્શન લગાવ્યું અને સાથે સાથે અમુક ગોળીઓ પણ આપી. પરંતુ તાવ ઓછો થવાનું નામ નહોતો લેતો, એટલે એના લોહીની તપાસ કરાવવા માટે સેમ્પલ લેવામાં આવ્યું અને રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે એને ડેન્ગ્યુ છે. એટલે હવે ડેન્ગ્યુની સારવાર શરૂ કરવામાં આવી અને ડૉક્ટરે મણીબેનને એવું કહ્યું કે તમે એકલા છો, એટલે વધારે સારું એ રહેશે કે જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહેજો. હવે 2 દિવસ પછી એક વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલની નર્સ સાથે એના રૂમમાં આવ્યા. એના હાથમાં થોડા ફળો હતા. મણીબેને એને ઓળખવાની કોશિશ કરી અને ઘણું વિચાર્યા પછી એને યાદ આવ્યું કે એ વ્યક્તિને તેઓ સવારે વોકિંગ કરતી વખતે પાર્કમાં જોયા હતા. એ વ્યક્તિ રોજ દેખાતા હતા, પરંતુ મણીબેન એને એ વ્યક્તિ વચ્ચે ક્યારેય કોઈ વાતચીત થઈ નહોતી. એટલામાં જ એ વ્યક્તિએ પોતાનો પરિચય આપીને કહ્યું કે મારું નામ પંકજભાઈ છે અને હું તમારી કોલોનીમાં જ રહું છું. રાધિકા મારા ઘરે પણ કામ કરે છે. મને એના દ્વારા જ તમારી તબિયત વિશે જાણ થઈ હતી અને એ પણ જાણવા મળ્યું કે તમે બિલકુલ એકલા છો, એટલે જ હું તમારી ખબર કાઢવા આવતો રહ્યો. ત્યારે મણીબેને ફળો તરફ નજર કરીને કમજોર અવાજે એવું કહ્યું કે આની શું જરૂર હતી. એટલે પંકજભાઈ બોલ્યા કે અરે, તમારે તો અત્યારે કંઈક ખાવાની ખૂબ જરૂર છે અને તમે કંઈક ખાશો તો જલ્દીથી સ્વસ્થ થઈને ઘરે પાછા આવી શકશો. આટલું કહેતાં જ પંકજભાઈ ફળો કાપવા લાગ્યા. ત્યારે મણીબેન ખૂબ જ સંકોચ અનુભવી રહ્યા હતા, પરંતુ એ ચૂપ રહ્યા. હવે તો રોજ પંકજભાઈ એની ખબર કાઢવા માટે દવાખાને આવી જતા અને પોતાની સાથે ફળો લાવવાનું ભૂલતા નહીં. એમનો નિખાલસ સ્વભાવ મણીબેનને અંદરોઅંદર સ્પર્શી ગયો. લગભગ 8 દિવસ પછી એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સાંજ સુધીમાં તો તેઓ ઘરે પાછા આવતા રહ્યા. તેઓ હજુ તો રાત્રે ભોજન વિશે વિચારી રહ્યા હતા, ત્યાં તો પંકજભાઈ ડબ્બો લઈને આવી ગયા. એટલે મણીબેને કહ્યું કે તમે ખોટી તકલીફ ઉઠાવી રહ્યા છો. હું જાતે જ મારા માટે થોડી ખીચડી બનાવી લેત. ત્યારે પંકજભાઈએ ડબ્બો ખોલતા ખોલતા બોલી ઉઠ્યા, અરે મણીજી, હું પણ આ ડબ્બામાં વઘારેલી ખીચડી જ લાવ્યો છું. તમે ખાઈને મને એ જણાવો કે ખીચડી કેવી બની છે, અને તમને એ જણાવી દઉં કે આ ખીચડી બનાવતા પણ મને મારી પત્નીએ જ શીખવાડી હતી. મારી પત્ની રસોઈ કામમાં ખૂબ જ નિપુણ હતી. એ ખીચડી જેવી સામાન્ય વસ્તુને પણ એક અનોખી વાનગીમાં બદલી નાખતી હતી. આટલું કહેતાં જ તેઓ ઉદાસ થઈ ગયા. આ દુનિયા છોડી ગયેલી એની પત્નીની યાદો તાજી થઈ ગઈ હતી અને જીવનસાથીના છૂટા પડવાનું દુઃખ મણીબેન ખૂબ સારી રીતે જાણતા હતા. એટલે એમણે વાત બદલવા માટે તરત જ એવું પૂછ્યું કે પંકજજી, તમારે કેટલા બાળકો છે અને ક્યાં રહે છે? એટલે પંકજભાઈએ જવાબ આપ્યો કે મારે 2 પુત્રો છે અને એ બંને અત્યારે અમેરિકામાં રહે છે. ત્યારબાદ ઊભા થઈને કહેવા લાગ્યા કે હવે તમે આરામ કરો, હું જાઉં છું. ત્યારે મણીબેનને એવું લાગ્યું કે મેં પંકજજીની કોઈ દુખતી નસ પકડી લીધી છે, કેમ કે તેઓ
પોતાના પુત્રો વિશે વધુ કંઈ કહેવા નહોતા માંગતા, અને એ લોકો ક્યારેક સમાજની સમસ્યાઓ પર અને ક્યારેક વર્તમાન પરિસ્થિતિ પર વાતો કરતા રહેતા, પરંતુ પોતપોતાના પરિવાર વિશે બંનેમાંથી કોઈએ ક્યારેય કોઈ વાત ન કરી. એક દિવસ પંકજભાઈ અને મણીબેન એક પારિવારિક સિરિયલ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં એક સ્ત્રીનું પત્ની અને મા તરીકેનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પંકજજી અચાનક જ ભાવુક થઈ ગયા અને એમણે નીચા સ્વરમાં એવું કહ્યું, મારી પત્ની કેસર પણ એક આદર્શ પત્ની અને મા હતી. પોતાના પતિ અને બાળકોનું સુખ જ એના જીવનની પ્રથમ પ્રાથમિકતા હતું. એ પોતાના બાળકોની એક ખુશી માટે પોતાની હજારો ખુશીઓનું બલિદાન આપી દેતી હતી. અમારા બંને પુત્રો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. બંનેએ કોમ્પ્યુટરમાં ડિગ્રી મેળવી અને સોફ્ટવેર કંપનીમાં નોકરી કરવા લાગ્યા. મારે પત્નીના મનમાં વહુ લાવવાની ખૂબ ઈચ્છા હતી. એ પોતાના પુત્રો માટે પોતાના જેવી જ ગુણો ધરાવતી વહુ લાવવા માંગતી હતી, પરંતુ મોટા પુત્રએ પોતાની સાથે કામ કરવાવાળી એક એવી છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા જે મારી પત્નીના ધારાધોરણો અનુરૂપ ન હતી. એટલે એને ખૂબ જ દુઃખ થયું અને રડવા લાગી. પરંતુ ધીમે ધીમે સમયની સાથે એના ઘા રૂઝાવા લાગ્યા. થોડા સમય પછી નાનો દીકરો પણ કંપની તરફથી અમેરિકા જઈ રહ્યો હતો, અને જતી વખતે એણે પોતાની માને કહ્યું કે માં, તમે મારા માટે તમારી પસંદની છોકરી શોધી રાખજો. હવે 1 વર્ષ પછી જ્યારે એ ભારત પાછો આવશે ત્યારે લગ્ન કરશે. પરંતુ અમેરિકાના વાતાવરણમાં એ એટલો ડૂબી ગયો કે એણે ત્યાં જ રહેવાનો નિર્ણય લઈ લીધો અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરી લીધા. અમારા બંને દીકરાના આવી રીતે લગ્ન થવાથી મારી પત્નીની બધી જ ઈચ્છાઓ ધૂળમાં ફેરવાઈ ગઈ. એ સંપૂર્ણપણે ખામોશ થઈ ગઈ અને એકલી એની અંદરના દર્દની વેદના અનુભવતી રહી. એનું પરિણામ એ આવ્યું કે એ બીમાર પડી ગઈ અને એક દિવસ મને એની યાદોના સહારે છોડીને આ દુનિયામાંથી જતી રહી. આટલું કહેતાં જ પંકજજીનું ગળું ભરાઈ આવ્યું અને મણીબેનની આંખો પણ ભીની થવા લાગી. ત્યારે ભીની આંખોએ બોલી ઉઠ્યા કે કોણ જાણે કેમ, પરંતુ આજકાલના સંતાનો પોતાના માતા પિતાના સપનાની સમાધિ પર પોતાના પ્રેમનો મહેલ બનાવવા માંગે છે. ત્યાર પછી એમણે રસોડા તરફ વળીને કહ્યું, હું હમણાં જ તમારા માટે મસાલાવાળી ચા બનાવીને લાવું છું. આજે મગની દાળ સવારથી જ પલાળીને રાખી છે, એટલે તમે મારા હાથે બનેલા દાળવડા ખાઈને જણાવજો કે કેસરજીના હાથ જેવો સ્વાદ છે કે નહીં. આવું સાંભળીને પંકજજીના ઉદાસ ચહેરા પર સ્મિતની આસી રેખાઓ દેખાવા લાગી. થોડી વારમાં જ મણીબેન ગરમા ગરમ ચા અને દાળવડા લઈને આવી ગયા. ચાનો એક ઘૂંટડો પીતાની સાથે જ પંકજજીએ કહ્યું કે ચા તો ખૂબ જ સ્વાદિષ્ટ બની છે, ખરેખર મજા આવી ગઈ. ત્યારે મણીબેને જવાબ આપીને કહ્યું કે વાસ્તવમાં આવી ચા મારા પતિને ખૂબ જ પસંદ હતી અને આવી ચા બનાવવા માટે હું પોતે જ મારા હાથે પીસીને મસાલા તૈયાર કરતી હતી. બજારનો રેડીમેડ મસાલો એને પસંદ નહોતો. પોતાના પતિનો ઉલ્લેખ કરતાં કરતાં મણીબેનની ભાવનાઓનું પૂર વહેવા લાગ્યું અને તેઓ ભાવનાત્મક રીતે બોલી ઉઠ્યા કે મારા પતિ અને મારા વચ્ચે ખૂબ સારી પરસ્પર સમજણ હતી. એમણે મને હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં સ્થિર રાખી હતી. અમે અમારા લગ્ન જીવનને પ્રેમ અને વિશ્વાસના સોય દોરાથી સીવ્યું હતું, પરંતુ નિયતિને અમારી આ ખુશી પસંદ ન આવી અને માત્ર 35 વર્ષની ઉંમરે એનું અવસાન થઈ ગયું. ત્યારે નવીન 7 વર્ષનો અને શિવાની 5 વર્ષની હતી. પરંતુ મેં મારા બાળકોને એના પિતાની ગેરહાજરીનો અહેસાસ ક્યારેય ન થવા દીધો. હું એને ખૂબ જ લાડ પ્રેમ આપતી હતી. અત્યારે મારો દીકરો નવીન બેંકમાં અધિકારી છે અને એની પત્ની મીના
કોલેજમાં પ્રોફેસર છે અને દીકરી શિવાનીનો પતિ એન્જિનિયર છે. એ લોકો પણ આ જ શહેરમાં રહે છે. એમને એક પુત્રી પણ છે. અને નિવૃત્ત થયા પછી હું ફ્રી હતી, એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે નવીન અને શિવાની મને બોલાવતા હતા. પરંતુ પોતાનું કામ થઈ ગયા બાદ એ બંનેના વર્તનમાં મને સ્વાર્થની ગંધ આવવા લાગી. એટલે હું મારા મનને સમજાવીને આશ્વાસન આપતી કે આ મારો ભ્રમ છે. પરંતુ સચ્ચાઈ તો ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જ જાય છે. આ વાત એ સમયની છે જ્યારે મીના ફરીથી ગર્ભવતી થઈ હતી. ત્યારે મારે એ લોકોના ઘરે થોડા મહિના માટે રહેવું પડ્યું હતું. એક દિવસ નવીને મને એવું કહ્યું કે મમ્મી, તમારા હાથનો બનેલો ગાજરનો હલવો ખાધો એને ઘણા દિવસો થઈ ગયા છે. મીનાને તો બનાવતા જ નથી આવડતો. એટલે મેં ઉત્સાહમાં આવીને બીજા દિવસે જ મારા દીકરા માટે હલવો તૈયાર કર્યો. હું મારા હાથના દુખાવાથી પરેશાન હતી, પરંતુ નવીન તો હવે રોજ નવી નવી વાનગીઓની ફરમાઈશ કરવા લાગ્યો. અને હું મારા પુત્ર પ્રેમમાં રોજ નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી રહેતી. અને મારો દીકરો અને વહુ મારા વખાણ કરતા રહેતા. પરંતુ મને એ ખબર નહોતી કે મારો દીકરો અને વહુ પ્રસન્નતાનું મધ ચાટીને મારા શરીરનું શોષણ કરી રહ્યા છે. એક દિવસ રાત્રે હું દહીં જમાવવાનું ભૂલી ગઈ હતી અને અચાનક મારી ઊંઘ ઉડી. ત્યારે મને યાદ આવ્યું, એટલે હું રસોડા તરફ જવા લાગી. ત્યારે મને વહુનો અવાજ સંભળાયો અને એ વિપુલને એવું કહેતી હતી કે મમ્મી કાયમ માટે અહીંયા રહી જાય તો કેટલું સારું થઈ જાય. કેમ કે મમ્મી અહીંયા હશે તો મને કોલેજમાંથી ઘરે આવ્યા બાદ ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન તૈયાર મળશે. અને કદાચ આપણે ક્યારેક પાર્ટી રાખવાની હોય તો તમારે પણ હોટલમાંથી ખાવાનું નહીં મંગાવવું પડે અને બાળકોનું પણ ધ્યાન રાખશે. ત્યારે નવીને કહ્યું કે મીના, તારી વાત બિલકુલ સાચી છે, પરંતુ 2 રૂમના નાનકડા ફ્લેટમાં બધું કેવી રીતે થઈ શકશે? એટલે વહુએ ખૂબ જ ચતુરાઈભર્યા સ્વરમાં જવાબ આપ્યો કે એનો ઉપાય પણ મેં વિચારી લીધો છે. જો મમ્મી એનું ઘર વેચી નાખે અને તમે બેંકમાંથી થોડી લોન લઈ લો તો આપણે 3 રૂમનો ફ્લેટ ખરીદી શકીશું. ત્યારે નવીને થોડો વિચાર કરીને એવું કહ્યું, વાહ મીના, તારી બુદ્ધિને સલામ કરવી પડશે. સારું મીના, હું યોગ્ય સમય મમ્મી સાથે વાત કરીશ. આવી વાત સાંભળીને દીકરા અને વહુનો સ્વાર્થ મારી સામે ઉજાગર થઈ ગયો. એટલે હું વિચારવા લાગી કે હવે હું વિધવા તો થઈ ચૂકી છું, પરંતુ ક્યાંક આ લોકો મને ઘર વગરની કરી ન મૂકે. આવું વિચારીને 2 દિવસ બાદ હું મારા ઘરે આવતી રહી. અને મારી દીકરી શિવાનીની પણ એવી જ હાલત હતી. એ પણ મારા મકાન પર નજર રાખીને બેઠી હતી. મેં મારા બાળકોને ખૂબ મહેનત કરીને મુશ્કેલીથી ભણાવ્યા અને એના લગ્ન કરાવ્યા હતા. અને આ મકાન તો મેં અને મારા પતિએ ખૂબ જ ઉત્સાહથી ખૂબ પરિશ્રમ કરીને બનાવ્યું હતું. મારા પતિનું અવસાન થયું ત્યારે મકાનનું થોડું કામ બાકી હતું, પરંતુ મેં જેમ તેમ કરીને ખૂબ મુશ્કેલીથી એ પૂર્ણ કરાવ્યું હતું. અને હમણાં બીમાર પડી ત્યારે પણ ઘણો બધો ખર્ચો થઈ ગયો છે. એટલે હું એવું વિચારી રહી છું કે નાના બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કરી દઉં. કેમ કે હું મારા સમયમાં એક સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક ક્લાસની કેમેસ્ટ્રીની શિક્ષક હતી. ત્યારે પંકજભાઈએ મણિબેનની વાતને સમર્થન કરીને એવું કહ્યું કે તમે તો શરૂઆતથી જ શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલો છો, એટલે આનાથી સારો વિકલ્પ બીજો શું હોઈ શકે? ત્યારબાદ થોડો વિચાર કરીને એમણે એવું કહ્યું કે આપણે એક કોચિંગ સેન્ટર ખોલવું જોઈએ. કેમ કે હું પણ એક કોલેજમાં ગણિતનો પ્રોફેસર હતો. મારા એક મિત્ર છે, એ પણ પ્રોફેસર હતા અને એને પણ આવા કામમાં ખૂબ રસ છે. એટલે આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ. આવું કરવાથી તમને પણ સહકાર મળી જશે. આપણે આપણા કોચિંગ સેન્ટરનું નામ શાંતિ કોચિંગ સેન્ટર રાખીશું. આવું સાંભળીને મણિબેન ઉત્સાહથી ભરાઈ ગયા અને બોલી ઉઠ્યા કે 2-3 શાળાઓના આચાર્યોને હું ઓળખું છું, એટલે હું આવતીકાલે જઈને મળી લઈશ અને શાળાઓના નોટિસ બોર્ડ પર જાહેરાત લગાવડાવી દઈશ
ત્યારે પંકજભાઈ પણ રાજી ખુશીથી તૈયાર થઈ ગયા અને ટૂંક સમયમાં એમના આવા વિચારે સાકાર રૂપ લઈ લીધું. હવે તો પંકજભાઈ રોજ મણિબેનના ઘરે આવવા લાગ્યા. ક્યારેક કોઈ પ્લાનિંગ માટે આવતા તો ક્યારેક કોઈ ખર્ચા માટે આવતા અને તેઓ લાંબા સમય સુધી મણિબેનના ઘરે રહેતા હતા. અને આમ પણ કોચિંગ ક્લાસ મણિબેનના ઘરે જ ચાલતું હતું. હવે રોજ રોજ સાથે રહેવાથી મણિબેન અને પંકજભાઈના દિલમાં આકર્ષણના બીજ અંકુરિત થવા લાગ્યા. વર્ષોથી નિષ્ક્રિય રહેલી ઈચ્છાઓ વળાંક લેવા માંડી. એમની અંદર પોતાનાપણાનો ઉભરો આવવા લાગ્યો. અંતે તેઓએ બંનેની રાજી ખુશીથી હમસફર બનવાનો નિર્ણય લઈ લીધો. અને આવી વાતો પણ ક્યાં છુપાયેલી રહે છે. આવી વાતો સાંભળીને મહોલ્લાવાળા એની પીઠ પાછળ મણિબેન અને પંકજભાઈની મજાક ઉડાવવા લાગ્યા અને તેઓ ખૂબ જ રસ લઈને ઉલટી સીધી વાતો કરવા લાગ્યા. હવે તો જેમ જેમ આ વાતને પાંખો મળી એમ ફેલાવા લાગી અને આ વાત મણિબેનના દીકરા અને દીકરીના કાને પહોંચી ગઈ. એટલે એક દિવસ એ બંને ગુસ્સાથી લાલચોળ થઈને મણિબેન પાસે આવ્યા અને ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે મમ્મી, અમે લોકો શું સાંભળી રહ્યા છીએ? શું આ ઉંમરે તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો? અરે જરાક શરમ તો કરો. આ ઉંમરે તમે આવું કરશો તો અમારું નાક કપાઈ જશે. તમને અમારી ઇજ્જતની પણ પરવા નથી. મમ્મી, આ ઉંમરે તમે આવું કરશો તો આપણો સમાજ અને સંબંધીઓ કેવું વિચારશે? ત્યારે મણિબેને જરા પણ પરેશાન થયા વગર વળતો પ્રહાર કરીને જવાબ આપ્યો અને કહેવા લાગ્યા કે દીકરા, તમે લોકોએ એવું ક્યારેય વિચાર્યું છે કે હું પણ તમારી જેમ જ સંવેદનાઓથી ભરાયેલી એક જીવંત સ્ત્રી છું? મારી નસોમાં પણ લોહી વહે છે. જિંદગીની મધુર ધૂન વચ્ચે શું તમે લોકોએ ક્યારેય એવું વિચાર્યું છે કે એકલતાનો સન્નાટો કેટલો પીડાદાયક હોય છે? બેટા, વૃદ્ધાવસ્થા તો એક એવી ઝાડ જેવી હોય છે જે ઉપરથી ભલે લીલું ન દેખાય પરંતુ એના થડમાં ભીનાશ હોય છે. કદાચ એના મૂળમાં પ્રેમના પાણીથી સિંચાઈ કરવામાં આવે તો એમાં પણ ઈચ્છાઓની કળીઓ ખીલે છે. જ્યારે તમારા પપ્પાએ આ દુનિયા છોડી હતી ત્યારે અચાનક જ મને એવું લાગ્યું હતું કે મારા જીવનમાં પાનખર ઋતુ આવી ગઈ છે અને મારા જીવનના તમામ રંગો બેરંગ થઈ ગયા છે. પરંતુ મેં તમારી ખુશી માટે મેં મારી બધી જ આકાંક્ષાઓને આહુતિ આપી દીધી હતી. પરંતુ તમે યુવાન થઈ ગયા બાદ તમારી આંખોમાં એટલો બધો સ્વાર્થ ભરાઈ ગયો હતો કે એની આગળ કર્તવ્ય અને જવાબદારી જેવા શબ્દો પણ ઝાંખા પડી ગયા. જ્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ અને મેં તમને અહીંયા બોલાવ્યા હતા ત્યારે તમે બંનેએ પોતપોતાની મજબૂરી જણાવીને હાથ ખંખેરી નાખ્યા હતા. આવા કપરા અને મુશ્કેલ સમયમાં પંકજજી એક હમદર્દ વ્યક્તિના રૂપમાં મારી સામે આવ્યા. એમણે મારું મનોબળ વધાર્યું અને મને માનસિક રીતે ટેકો આપ્યો. અને એ માત્ર મારા દુઃખ દર્દના જ નહીં પરંતુ ભાવના સાથે પણ જોડાયા. એટલે હું એને મારા જીવનસાથીના રૂપમાં સ્વીકારીને એક નવું જીવન શરૂ કરવા જઈ રહી છું. આવું સાંભળીને દીકરો અને દીકરીને આત્મગ્લાનિનો અનુભવ થયો. એટલે તેઓ પસ્તાવા ભર્યા સ્વરમાં બોલી ઉઠ્યા કે મમ્મી, આજે તમે અમારી આંખો ખોલીને અમને અમારી ભૂલનો અહેસાસ કરાવ્યો છે અને જીવનના એક ખૂબ મોટા સત્યનો પણ અહેસાસ કરાવ્યો છે કે માનું હૃદય ખૂબ જ વિશાળ હોય છે. એટલે કૃપા કરીને અમારી ભૂલો માટે અમને માફ કરજો. હવે અમે એવું ચાહીએ કે તમે તમારા જીવનમાં હંમેશા ખુશ રહો. પોતાના સંતાનોની આવી વાત સાંભળીને મણિબેનને ખુશી થઈ અને ત્યારબાદ એણે પંકજભાઈ સાથે લગ્ન કરીને વૃદ્ધાવસ્થામાં બંને એકબીજાનો સહારો બન્યા અને ખૂબ ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા. મિત્રો, જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.